અમદાવાદ બાદ આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં પણ સતત પ્રદૂષણનું સ્તર કથળ્યું છે। રાજકોટ શહેરમાં એક્યુઆઈ 221 ને પાર પહોંચ્યો છે। માધાપર ચોકડી વિસ્તારમાં એક્યુઆઈ 210 નોંધાયો છે, ત્યારે ગોંડલ ચોકડી વિસ્તારમાં એક્યુઆઈ 220 પર પહોંચ્યો છે। રેસકોર્સમાં એક્યુઆઈ 210 અને જામ ટાવરમાં એક્યુઆઈ 190 પર પહોંચ્યો છે। બસ સ્ટેશન પાસે એક્યુઆઈ 160 ને પાર થયો છે, ત્યારે હવામાં પ્રદૂષણનો વધારો થવાના કારણે તેને રોગચાળો પણ વધી રહ્યો છે। મોર્નિંગ વોક કરતા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે, ત્યારે છેલ્લા એક સપ્તાહમાં શરદી અને ઉધરસના પણ 1261 કેસ નોંધાયા છે। રાજકોટમાં એક્યુઆઈનો જે પારો છે તે 220 ને પાર પહોંચ્યો છે। હું તમને આ સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે છેલ્લા ઘણા દિવસથી જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરનું જે એક્યુઆઈ છે તે 200 થી લઈને 300 સુધી જોવા મળી રહ્યું છે, ત્યારે જે આજનો આંક છે તે 221 ને પાર પહોંચ્યો છે। હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। વાહન ચાલકો છે તે મોઢે રૂમાલ અને માસ્ક લઈને બહાર નીકળી રહ્યા છે, તેવી જ રીતે મોર્નિંગ વોકમાં નીકળતા લોકો છે તે પણ માસ્ક બાંધીને નીકળી રહ્યા છે। હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતા રોગચાળો પણ વધ્યો છે। છેલ્લા એક સપ્તાહની જો વાત કરવામાં આવે તો સરકારી હોસ્પિટલમાં શરદી ઉધરસના 1261 કેસ છે તે નોંધાયા છે। સામાન્ય તાવના 861 જેટલા કેસ નોંધાયા છે। તેવી જ રીતે જો ઝાડા ઉલટીના કેસની વાત કરવામાં આવે તો 191 જેટલા કેસ છે તે નોંધાયા છે। આ જે આંકડો છે તે સરકારી હોસ્પિટલનો છે, જ્યારે ખાનગી હોસ્પિટલનો આંકડો છે તે આના કરતાં 3 ગણો મોટો છે। તેવી જ રીતે જો માધાપર ચોકડીમાં એક્યુઆઈની વાત કરવામાં આવે તો 210 છે। ગોંડલ ચોકડીએ એક્યુઆઈનો જે આંક છે તે 220 પહોંચ્યો છે। રેસકોર્સ વિસ્તાર છે ત્યાં એક્યુઆઈનો આંકડો 210 જોવા મળી રહ્યો છે। જામ ટાવર છે ત્યાં એક્યુઆઈનો આંકડો 190 પહોંચ્યો છે અને બસ સ્ટેન્ડ છે ત્યાં 160 એક્યુઆઈનો આંકડો પહોંચ્યો છે। હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, ત્યારે વાહન ચાલકો અને મોર્નિંગ વોકમાં નીકળતા લોકો છે તે ત્યારે માસ્કનો સહારો લઈ રહ્યા છે અને રૂમાલ બાંધીને નીકળી રહ્યા છે। તો એક તરફ એક્યુઆઈનો આંક વધી રહ્યો છે તો બીજી તરફ જે રાજકોટ મહાનગરપાલિકા છે તે એક્યુઆઈનો આંક નીચે લઈ આવવામાં સદંતર નિષ્ફળ છે તે સાબિત થયું છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।